મહાકાલમાં હર મહાદેવ. સો ગાઈસ, હું ઉઠી ગઈ છું અને આઈ હોપ કે તમે બધા પણ મસ્ત થઈશો. હું તો મસ્ત છું અને હું રેડી પણ થઈ ગઈ છું સ્કૂલ જવા માટે. સો મમ્મીએ દૂધ પણ બનાવી દીધું છે મારું, એ પણ મારા કપમાં, મારા ફોટોવાળા કપમાં. સો ચલો હવે હું દૂધ પી લઉં અને પછી તમને મળું. ગાઈસ, મેં દૂધ પી લીધું છે અને મમ્મીએ ચણા પણ સાફ કરી લીધા છે. જો હું તમને દેખાડું. જો ફ્રેન્ડ્સ, આ છે ચણા. તો આને હવે ભરવાના છે. જો કેટલા મસ્ત છે ચણા, એકદમ મોટા મોટા. જો આ છે ઘઉં. બધા ઘઉં મમ્મીએ સાફ કરી નાખ્યા છે. જો કેટલા બધા છે. તો મમ્મીએ ઘઉં પણ સાફ કરી દીધા છે. એમાં જરાય કચરો નથી નીકળ્યો ફ્રેન્ડ્સ. ઘઉં બહુ જ સરસ છે. જો એક જીરીક પણ કચરો નહોતો નીકળ્યો. જો કેટલા મસ્ત ઘઉં છે. બધા સાફ થઈ ગયા છે. હવે આને ભરશું અમે કોઠીમાં. જો કેવું મસ્ત વ્યૂ હોય સવારમાં. મોર્નિંગમાં કેટલી મજા આવે ને ગાઈસ. સનરાઈઝ જોઈને ઉઠવાનું. લાઈક હું તો સવારે વહેલી જ ઉઠું છું સનરાઈઝ જોવાય જ છે રોજ. જો કેટલું મસ્ત વ્યૂ હોય. જે લોકો ગર્લ્સ જે લોકો લેટ ઉઠતા હોય ને એ મોર્નિંગ તો બહુ મજા આવશે સનરાઈઝ જોશો. ચકલીના બર્ડ્સના અવાજ જો તમે સાંભળો, કેવો મસ્ત અવાજ આવતો હોય. બહુ મજા આવે. હું તો સવારે જ ઉઠવું જોઈએ આપણે વહેલું. તો ચાલો હવે હું જાઉં સ્કૂલે. હું બેગ લઈ લઉં અને આજે નાસ્તામાં હું લઈ જઈશ મકાઈ. જો મમ્મી બનાવે છે, દેખાડું છું તમને. એરેજી મકાઈ ગરમા ગરમ એકદમ ધુવાડા નીકળે છે. મમ્મીએ બનાવી નાખી છે મકાઈ. તો ચલો હવે આને પેક કરી દે. થોડીક વાર ઠરવા દઈશું પછી આને પેક કરી દઈશ. તો ચલો હવે આપણે મળશું સ્કૂલેથી આવીને. ગાઈસ, હું સ્કૂલેથી આવી ગઈ છું અને મારા નાનીમાં ગયા હતા મોગલધામ માતાના મઢ. તો એ મારા માટે મારા ભાઈ માટે કંઈક લઈ આવ્યા છે. તો ચલો હું પણ તમને દેખાડું. જો એ મારા માટે લઈ આવ્યા છે આ મોગલ માનું કડું, જે મેં પહેરી પણ લીધું છે. અને ભાવિક માટે શું લઈ આવ્યા છે એ જો ભાવિક તમને બતાવશે. ભાવિક, તારા માટે શું લઈ આવ્યા છે નાનીમાં? મારા નાનીમાં મારા હાટુ લઈ આવ્યા છે જબો. થેન્ક યુ નાનીમાં. થેન્ક યુ સો મચ. અરે વાહ, બહુ મસ્ત છે ભાવિકનો જભો તો. બહુ મસ્ત લઈ આવ્યા છે મારા બે માટે. તો થેન્ક યુ સો મચ નાનીમાં. જો ભાવિક માટે પણ કેટલું મસ્ત લઈ આવ્યા છે જભો. કેટલો મસ્ત છે ગાઈસ. ડિઝાઇન એકદમ મસ્ત છે. આ તો ભાવિકને થઈ પણ જશે. માપનો જ થઈ ગયો પાછો ભાવિકને. મસ્ત ને ભાવિક? માપનો થઈ ગયો ને મસ્ત એકદમ. તો હું કપડાં ચેન્જ કરી લઉં પછી હું જઈશ ટ્યુશનમાં. તો ચાલો હવે હું ટ્યુશનમાંથી આવીશ પછી તમને મળીશ. ગાઈસ, હું જાઉં છું ટ્યુશનમાં અને બસ જો મમ્મી કરે છે અહીંયા ઘઉં સાફ. તો ચાલો હું પણ તમને દેખાડું. એ મારા મમ્મી ઘઉં ચારે છે. હેલો ફ્રેન્ડ્સ, બસ જો હવે એક જ બાજુ રહ્યું છે. થઈ ગયા છે આ બધા. કોફીમાં ભરવાના બાકી છે. કાલે કોમ્પ્યુટરમાં થોડુંક કામ આવી ગયું હતું તો મારા ઘઉં અધૂરા રહી ગયા. તો એક બાજુ બાકી આવી ગયું છે. અહીં રહ્યો ભાવિકભાઈ. હેલો ભાવિક. આજે સવારે થોડુંક નગરપાલિકાનું કામ હતું છે અહીંયા. તો નગરપાલિકાએ ગયા હતા હું અને ભાવિક બે. હું ગઈ હતી સ્કૂલે. એ બધું કામ કરતા એવા મોડું થઈ ગયું. સવારે આજે વારો ના આવ્યો તો અત્યારે બેસી ગયા. તો આટલા જ બાકી છે. જો આ એક બસ જ બાકી છે.
એટલા બધા કર્યા હતા કાલે મમ્મીએ. કાલ બપોર પછી મમ્મી બેઠા હતા, છેક સાંજ સુધી એને કર્યા હતા. એ થઈ ગયું છે. એ આમાંથી એમને ભાઈ હા, મેં કાલે જ કીધું હતું પાછું. ચલો હવે ચાલો હવે બધાને શેરડીનો રસ પીવા ચાલો. ઠંડો ઠંડો. હા ચાલો બધા શેરડીનો રસ પીએ. જામાં લઈ આવ શેરડીનો રસ. ચાલો આપણે લઈ આવીએ રસ. તો ગાઈઝ હું રસ લેતી આવી છું. જો આ રસ આમાં છે શેરડીનો રસ છે આ. ચાલો બધા મસ્ત ઠંડા ઠંડા શેરડીનો રસ પીવા. હા બહુ મસ્ત. મજા આવી જાય ઠંડુ ઠંડુ. આવી જાઓ બધા. રસ પીવા શેરડીનો. થેન્ક યુ મહેક. વેલકમ. તો ચાલો હવે હું જાઉં છું ટ્યુશનમાં. તો ચાલો હવે હું ટ્યુશનમાંથી આવી પછી તમને મળીશ. જો ફ્રેન્ડ્સ મસ્ત મજાના ઘઉં સાફ થઈ ગયા છે બધા. હવે છે ને જલ્દી જલ્દી કોઠીમાં ભરી દઈએ એટલે થોડુંક કામ પૂરું થાય. બધા ઘઉં સાફ થઈ ગયા. હવે આ બધા ઘઉંને છે ને કોઠીમાં ભરવાના છે. તો હમણાં મહેક આવે ને તો હું ટોપિયા ભરતી જાઉં અને મહેક કોઠીમાં નાખતી જાય. જલ્દી ફટાફટ હાચવી લઈએ એટલે કામ પૂરું થઈ જાય. આ બધા કપડાં ધોયા છે. આજે એ સંકેલવાના બાકી છે બધા કપડાં. બસ જો ઘઉં સાફ કરીને ઊભી થઈ છું. તો પહેલાં છે ને બધા ઘઉંને હાચવી લઉં, પછી કપડાં સંકેલું, પછી જોઈએ કે રસોઈમાં શું બનાવવું છે. તો ચાલો ફટાફટ કરી લઉં પછી મળીએ. ગાઈઝ હું ટ્યુશનમાંથી આવી ગઈ છું અને જો કોણ આવ્યું છે અહીંયા. તો પ્રગતિ આવી છે. ને વંશ આવ્યો છે. યસ હું તમને દેખાડું છું. ફ્રેન્ડ્સ આઈ રહ્યો વંશ ને ભાવિક બે રમે છે સ્ક્વિડ ગેમ. મેં તો ये છે. એ જલ્દી કર. ભાવિક તારાથી તૂટશે કે નહીં? હું નથી કહી તો વંશ કહીએ. વંશ ઓડે તો ટાઈથી અને અર્જન અને પ્રગતિ એનું લેસન પણ લઈ આવી છે અહીંયા કરવા માટે. જો પાછી ચાલુ થઈ આ લોકોની ગેમ. ગાઈસ મેં ટમેટા સુધાર્યા છે તો એ છે ને મેં ફ્રીજમાં મૂક્યા છે અહીંયા. સો યસ તો થોડાક ઠંડા થઈ જાય. ઠંડા તો પછી મૂકશું. ઓકે સો બાય બાય. તો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય બાલવીમાં. અને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે મારી ચેનલ એને થેન્ક યુ. અને જે લોકોએ નથી કરી જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને કરી દો ઓન. બાય. જય માતાજી, જય બાલવીમાં. હર હર મહાદેવ.